નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરીએ. સંતાનને સ્વાવલંબી બનાવો. આપણે આજે જે કંઈ પણ સમજીશું તે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના અદ્ભુત પુસ્તક સંતાન કો સ્વાવલંબી બનાના ही पर्याप्त है પર આધારિત છે. આ પુસ્તકમાં પાલનપોષણ અને જીવનના સાચા અર્થ વિશે જે ગહન વિચારો છે એને આપણે સાથે મળીને ખોલીશું. જુઓ, આ પુસ્તક આપણને એક બહુ જ મહત્વની વાત શીખવે છે કે ભાઈ, માતા પિતાનું કામ ખાલી સંતાનોને મોટા કરી દેવા પૂરતું નથી. ના, એનાથી ઘણું આગળ છે. સાચું કર્તવ્ય તો એ છે કે તેમને જીવનમાં પૂરેપૂરા આત્મનિર્ભર બનાવવા અને પછી એક ઉચ્ચ ઉદ્દેશ્ય તરફ વાળવા. તો ચાલો આખી સફરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે આખી વાતને 5 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં જોઈશું કે પાલકનું પરમ કર્તવ્ય શું છે. પછી સ્વાવલંબન કેમ સફળતાની ચાવી છે એની વાત કરીશું. ત્રીજા નંબરે મોહ, જે એક મીઠા ઝેર જેવો છે, એને ઓળખીશું. ચોથું, સમાજનું ઋણ શું છે એ જાણીશું. અને છેલ્લે આ બધા પરથી જીવનનો સાચો સાર શું છે એના પર આવીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના મુદ્દાથી, પાલકનું પરમ કર્તવ્ય. ખબર છે, આ તો કુદરતનો નિયમ છે. તમે કોઈ પણ જીવને જુઓ, પક્ષી હોય કે પ્રાણી, જ્યાં સુધી એનું બચ્ચું પોતાના પગ પર ઊભું ન રહી શકે, પોતાનો ખોરાક જાતે ન શોધી શકે, ત્યાં સુધી એની સંભાળ લેવી એ દરેક માતા પિતાનો સ્વાભાવિક ધર્મ છે. બસ આ જ આપણી આખી ચર્ચાનો શરૂઆતનો પોઈન્ટ છે. અને આ જે કર્તવ્યો છે ને, એ ખાલી લિસ્ટ નથી. આ તો એક મજબૂત ઇમારતના પાયાના પથ્થરો છે. વિચારો, સારો ખોરાક આપવાથી શરીર બને, સારું શિક્ષણ આપવાથી બુદ્ધિ ખીલે અને સંસ્કારી માહોલ આપવાથી ચારિત્રનું ઘડતર થાય છે. એટલે જ જો કોઈ માતા પિતા આ મૂળભૂત ફરજો ચૂકી જાય તો એ ખરેખર પોતાના સંતાન સાથે મોટો અન્યાય કરી રહ્યા છે. ચાલો હવે વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ. પાલનપોષણનો છેવટનો હેતુ શું છે? ખાલી સંભાળ રાખવી? ના, એનાથી કંઈક વિશેષ છે, અને એ છે સ્વાવલંબન. ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં માતા પિતાની જવાબદારીને 4 પગથિયામાં જોવામાં આવે છે. પહેલું, શરીર અને ચારિત્ર્યથી મજબૂત બનાવવું. બીજું, સારું શિક્ષણ અપાવવું. ત્રીજું, એમને કોઈ કામધંધામાં સ્થિર થવામાં મદદ કરવી. અને ચોથું, એમના માટે યોગ્ય જીવનસાથી શોધીને લગ્ન કરાવી આપવા. અને આ બધા પાછળનો હેતુ એક જ છે: સંતાનને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવવું. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. માતા પિતાનું સાચું પવિત્ર કર્તવ્ય ક્યારે પૂરું થયેલું ગણાય? શું આ બધું કરી દીધા પછી પણ જવાબદારી ચાલુ જ રહે? જરા એક ક્ષણ માટે વિચારીએ આના પર. અને જવાબ એકદમ સ્પષ્ટ છે. જે ઘડીએ, જે ક્ષણે સંતાન પોતાના જીવનની ગાડી ચલાવવા માટે પૂરેપૂરું સક્ષમ અને સ્વાવલંબી બની જાય, બસ એ જ ક્ષણે માતા પિતાનું મુખ્ય કર્તવ્ય સફળતાપૂર્વક પૂરું થઈ ગયું કહેવાય. પણ અહીંથી જ અસલી વાર્તા શરૂ થાય છે. કર્તવ્ય તો પૂરું થઈ ગયું, પણ પછી શું? પછી આવે છે એક સંઘર્ષ, એક એવી લાગણી જે દેખાવમાં મીઠી છે પણ અસલમાં ઝેર જેવી છે, અને એ છે મોહ. જરા આ 2 પ્રકારની સંપત્તિ વચ્ચેનો તફાવત તો જુઓ. એક બાજુ જે પૈસા સંતાન જાત મહેનતથી પરસેવો પાડીને કમાય છે, એનાથી એનામાં મહેનત, આત્મસન્માન જેવા ગુણ આવે છે. અને બીજી બાજુ જે સંપત્તિ એને વારસામાં વગર મહેનતે મળી જાય છે, એ ઘણીવાર એને આળસ, વ્યસન અને બરબાદી તરફ જ લઈ જાય છે. આચાર્યજીનું આ એક વાક્ય તો જાણે હથોડા જેવો ઘા કરે છે કે સ્વાવલંબી સંતાન માટે સંપત્તિ છોડી જવી એ સંતાન, પોતાના આત્મા અને સમાજ સાથે અન્યાય છે. કેટલું મોટું સત્ય છે! જે સંતાન કમાવવાને લાયક છે એને વારસો આપીને તો આપણે એની પાંખો જ કાપી નાખીએ છીએ. એટલે આ જે મોહ છે ને, એ એક પછી એક નકારાત્મક પરિણામો લાવે છે. એક તો એ સંતાનના ચારિત્ર્યને કમજોર બનાવે છે, અને બીજું, જે ધન અને સંસાધનો સમાજના વિકાસમાં કામ આવી શકતા હતા, એને એક પરિવારની તિજોરીમાં પૂરી દે છે. તો સવાલ એ છે કે આ મોંના ઝેરમાંથી બચવાનો રસ્તો શું છે? રસ્તો છે આપણી એક મોટી જવાબદારીને સમજવાનો. આપણી સમાજ પ્રત્યેની જવાબદારી, જેને કહેવાય છે સમાજનું ઋણ. સમાજનું ઋણ, આનો અર્થ શું છે? સીધી વાત છે. જે દુનિયાએ, જે સમાજે આપણને મોટા કર્યા, આપણી પ્રગતિમાં મદદ કરી, એના પ્રત્યે આપણી એક ફરજ બને છે. આ એક પ્રકારનું દેવું છે જે આપણા પર છે. જરા વિચારો, આપણું જીવન સમાજ વગર ચાલી શકે? બિલકુલ નહીં. આપણી પ્રગતિ, આપણી સુરક્ષા બધું સમાજને કારણે જ શક્ય છે.
અને એટલે જ આપણે કુદરતી રીતે જ એના ઋણી છીએ. આ ઋણ સ્વીકારવું અને એને ચૂકવવાનો પ્રયત્ન કરવો એ જ તો સાચો મનુષ્ય ધર્મ છે. અને જો હવે આ વાત સામાજિક જવાબદારીથી પણ ઊંચા એક આધ્યાત્મિક સ્તર પર જાય છે. શાસ્ત્રો કહે છે આ વિશાળ વિશ્વ જ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. જો આ સાચું હોય તો પછી સમાજની સેવા કરવી એ જ તો ઈશ્વરની સાચી પૂજા થઈ ખરું ને? તો પછી એ પરમાત્માનો આભાર કેવી રીતે માનવો? શું માત્ર મંદિરમાં દીવા કરીને? ના, સાચો રસ્તો તો એ છે કે આ સમાજને, આ દુનિયાને વધુ સારી, વધુ સંસ્કારી અને વધુ સુંદર બનાવવામાં આપણો ફાળો આપીએ. આપણી શક્તિ, આપણું જ્ઞાન, આપણા પૈસાનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરીએ. તો આ મહાન ઉદ્દેશ્યને જીવનમાં ઉતારવાનો કોઈ રસ્તો છે? હા, આપણા ઋષિમુનિઓએ એક અદ્ભુત માર્ગ બતાવ્યો છે. ચાલો હવે આપણી ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વના ભાગ તરફ જઈએ, જીવનનો સાચો સાર. આ માર્ગનું નામ છે વાનપ્રસ્થ. આપણા શાસ્ત્રોમાં જીવનનો ત્રીજો તબક્કો. આનો અર્થ શું છે? બહુ સરળ. જ્યારે બધી પારિવારિક જવાબદારીઓ પૂરી થઈ જાય, સંતાનો પોતાના પગ પર ઊભા રહી જાય, ત્યારે વ્યક્તિએ પોતાનો બાકીનો સમય, પોતાનું જ્ઞાન અને પોતાના સંસાધનો દુનિયાના ભલા માટે એટલે કે લોકમંગલ માટે સમર્પિત કરી દેવા. જુઓ, જીવનના પાછલા પડાવમાં આપણી સામે બે જ રસ્તા હોય છે. એક ઉચ્ચ માર્ગ છે, પોતાની બાકીની શક્તિ સમાજની સેવામાં લગાવી દેવી. અને બીજો એક સામાન્ય રસ્તો છે, મોહમાં ફસાઈને પરિવાર સાથે જ ચોંટી રહેવું અને ક્યારેક ક્યારેક બોજ બની જવું. આ કર્તવ્ય પૂરું કરવાથી પોતાનું પણ કલ્યાણ થાય છે અને દુનિયાનું પણ ભલું થાય છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ જૂના જમાનામાં તો સંતાનો વારસામાં મળેલી સંપત્તિને પોતાની નહોતા માનતા. એ લોકો એને એક બોજ સમજતા. એમનું માનવું હતું કે માતા પિતાએ અમને મોટા કર્યા એ જ મોટો ઉપકાર છે, એટલે એ લોકો એ સંપત્તિનો ઉપયોગ પોતાના માટે નહીં પણ ધર્મના કામમાં, દાન પુણ્યમાં વાપરતા. તો ચાલો જતા પહેલા એક સવાલ પર વિચાર કરીએ. જરા કલ્પના કરો, જો આજના આપણા વડીલો, જેઓ અનુભવી છે, સક્ષમ છે, એ બધા પોતાનો વધારાનો સમય અને સંપત્તિ દેશ અને સમાજના ભલા માટે સમર્પિત કરી દે, તો આ દુનિયા કેવી દેખાશે? શું એ એક સ્વર્ગ જેવી નહીં બની જાય? તો આજનો સંદેશ એકદમ સાફ છે. સંતાનોને સંપત્તિ નહીં, સંસ્કાર આપો. અને યાદ રાખો, જીવનનો બીજો ભાગ મોહમાં ફસાઈ રહેવા માટે નથી, એ તો વિશ્વના કલ્યાણ માટે છે. સાચું આત્મકલ્યાણ અને ઈશ્વરની પ્રાપ્તિનો રસ્તો એ લોકમંગલના કાર્યોમાંથી જ પસાર થાય છે.